નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ એક નવા વિડીયોમાં। મિત્રો, ભલે ગમે તે થઈ જાય પણ તમે બે વસ્તુઓ 2026માં ઓશિકા નીચે મૂકી દેજો। તમારી 7 જન્મની ગરીબી દૂર થઈ જશે। 1000 દુશ્મનો તમારી કંઈ બગાડી પણ નહીં શકે। જે વસ્તુ માટે તમે 7 જન્મથી તડપી રહ્યા છો એ વસ્તુ તમને મળી જશે। જેટલા પૈસા જોઈએ બધું તમારી જોડીમાં હશે, કારણ કે આ બે વસ્તુઓ ખૂબ જ ચમત્કારી છે। આનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે અને જો તમે આ બે વસ્તુઓ ઓશિકા નીચે મૂકીને સૂઈ જાઓ છો તો વિશ્વાસ કરો કે માતા લક્ષ્મી પોતે દોડતા આવશે તમારા ઘરે અને તમને દરેક પ્રકારનું સુખ આપે। પછી ભલે ધન દોલતની કમી હોય કે તમારા લગ્ન નથી થતા તો લગ્ન થઈ જશે। કર્જમાંથી મુક્તિ જોઈએ, બધું થઈ જાય। બસ તમારે આ બે વસ્તુઓ ચૂપચાપ તમારા ઓશિકા નીચે મૂકવી। જો કોઈને કહેવાનું નથી મિત્રો, કોઈને કહેવાનું તો બિલકુલ જ નથી। ચૂપચાપ આ બે વસ્તુઓ ઓશિકા નીચે મૂકો અને જુઓ કે માત્ર કેટલાક દિવસોમાં જ તમારી તમામ મુશ્કેલી અને પરેશાની દૂર થઈ જશે અને જે વસ્તુ માટે વર્ષોથી તડપી રહ્યા છો એ વસ્તુ તમને મળી જશે। જુઓ, માણસ મહેનત તો દિવસ રાત કરે પણ દરેકને બધું નથી મળતું જેનો તે હકદાર હોય। પણ મિત્રો, આપણા સનાતન ધર્મમાં કેટલાક એવા ઉપાય કહેવાયા છે કે જો માણસ મહેનત સાથે એ કરે તો તેનું ભાગ્ય ખૂબ જ ઝડપથી દોડે છે, તેની કિસ્મત ખૂબ ચમકદાર બની જાય છે। તો જો તમે પણ તમારા જીવનમાં સફળ થવા માંગતા હોય તો અમારા ધન દોલત મેળવવા માંગો છો, મનગમતા લગ્ન કરવા માંગો છો, જીવનમાં દરેક પ્રકારનું સુખ માંગતા હોય તો મિત્રો તમારી વાત માની અને જે બે વસ્તુઓ અમે તમને આ વિડીયોમાં કહેવાના છીએ એ વસ્તુઓને તમારી ઓશિકા નીચે મૂકવાનું શરૂ કરી દેજો। વિશ્વાસ કરો કે દરેક વસ્તુમાં તમને સફળતા મળવા લાગે। જો તમને કોઈ દુશ્મન પરેશાન કરી રહ્યા હોય, તમારા પર તંત્ર મંત્ર કરાવી રહ્યું છે, તમને નીચા પાડવાની કોશિશ કરી રહ્યું છે, તો એ દુશ્મન પણ તમારા તલવાર ચાટવા લાગે। દુશ્મન પણ તમારી આગળ પાછળ ફરવા લાગે છે, કારણ કે આ બે વસ્તુઓમાં બ્રહ્માંડની તમામ શક્તિઓ સમાવિષ્ટ હોય છે। મિત્રો, દરેકને આ બે વસ્તુઓ વિશે ખબર નથી, પણ આજે આ વિડીયોમાં તમામ માહિતી હું તમને આપવા જઈ રહી છું, તો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો। મિત્રો, દરેક માણસની ઈચ્છા કે તેની પાસે ઓછામાં ઓછા એટલા પૈસા તો હોય જ તે પોતાના ઘર પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકે। મુશ્કેલી આવે તો કોઈની સામે હાથ ફેલાવવો ન પડે, પોતાના પણ થોડા સપના પૂરા થઈ જાય અને પરિવારના પણ સપના પૂરા થઈ જાય। મિત્રો, એમાં ઓછામાં ઓછું એટલું ધન તો તમે મેળવી જ શકો કે પણ તમે અક્સર એવું થતું નથી, મહેનત કરો છો, ચાહે કંઈ પણ કરી લો। મિત્રો, ધન દોલત દરેકને નથી મળતી અને સુખ શાંતિ પણ મળતી નથી। જો કોઈને ધન મળી જાય તો તેના જીવનમાં સુખ શાંતિ નહીં હોય, પણ મિત્રો જો તમને બધું જ જોઈએ છે, ધન દોલત પણ જોઈએ, સુખ શાંતિ પણ જોઈએ, ઇજ્જત પણ જોઈએ છે, શોહરત પણ જોઈએ જ છે, તો લગ્ન જીવનમાં આનંદ પણ જોઈએ, બાળકો જોઈએ, પરિવારનું સુખ જોઈએ, તો મિત્રો આ બે વસ્તુઓને તમારા ખિસ્સામાં રાખવાનું શરૂ કરી દો અને આ બે વસ્તુઓને તમારી ઓશિકાની નીચે રાખવાનું આજથી જ શરૂ કરી દો। જ્યારે પણ તમે રાત્રે સૂવા જાઓ છો, બસ તમારે આ બે વસ્તુઓને તમારા ઓશિકાની નીચે મૂકી વિશ્વાસ કરો કે સાક્ષાત માતા લક્ષ્મી તમારું જીવન બદલી નાખશે। ચાલો, તમારો વધુ સમય નહીં લઈએ, સૌથી પહેલાં વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને નીચે કમેન્ટ બોક્સમાં જે વ્યક્તિ સાચા મનથી અને સાચી શ્રદ્ધાથી જય શનિદેવ લખે છે, શનિદેવ આગામી 24 કલાકમાં જ તેને 3 મોટી ખુશીઓ આપે છે। હમણાં જ કમેન્ટ બોક્સમાં તમે જય શનિદેવ જરૂરથી લખી દેજો। આગામી 24 કલાકમાં જ તમને સારા સમાચાર મળશે અને જો કોઈ સમસ્યા હોય તો તમે મને લખીને કહી શકો છો। તો ચાલો મિત્રો જાણીએ કે એ કઈ વસ્તુઓ છે જેને તમે ઓશિકાની નીચે મૂકો છો તો તમને દરેક સંભવિત વસ્તુ મળી જશે। કરોડોનું ધન હોય, બંગલો હોય, બધું તમને મળી જાય। તો ચાલો મિત્રો વિગતવાર જાણીએ અને એક નાની વિનંતી કરીશ કે તમે વિડીયોને છોડીને જવાની ભૂલ બિલકુલ નહીં કરતા, કારણ કે વિડીયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને જો નાનામાં નાની માહિતી પણ
તમે મિસ કરી દીધી તો તમારું મોટું નુકસાન થઈ શકે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોવો અને પોતાના જીવનમાં સુધારો લાવવાની થોડી કોશિશ કરો. બાકીનું કામ માતા લક્ષ્મી સંભાળી લેશે. મિત્રો, આપણા સનાતન ધર્મમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ છે જેના આપણા જીવન પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડે છે. તો મિત્રો, તમને કહી દઉં કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સૂવે છે એટલે કે રાત્રે ઊંઘે તો તેની જે ઉર્જા હોય તે સૌથી વધુ ખર્ચાય, એટલે કે તેની અંદરની ઉર્જા સૌથી વધુ ખર્ચાઈ જાય છે. સૂતી વખતે માણસનું શરીર અનેક માનસિક અને શારીરિક સ્થિતિઓથી પસાર થતું હોય છે અને નવા દિવસની શરૂઆત કરે. તો મિત્રો, તમને આપણા સનાતન ધર્મ સાથે જોડાયેલી એક એવી વસ્તુ કહેવાના છીએ કે જેને સૂતી વખતે ઓશિકા નીચે મૂકવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે. મિત્રો, માનવામાં આવે છે કે માથા નીચે મૂકવામાં આવતી ઓશિકા તમને રાત્રોરાત માલામાલ બનાવી શકે. મિત્રો, કરોડપતિ પણ બનાવી શકે. જીવનનું દરેક સુખ તમને આપી શકે છે. આખિર કેવી રીતે? બિલકુલ ધ્યાનથી સાંભળો. પહેલી વસ્તુ વિશે કહું તો મિત્રો, પહેલી વસ્તુ બિલકુલ ધ્યાનથી તમે સાંભળજો. મિત્રો, આ પહેલી વસ્તુ એ લોકો માટે છે કે જેમને દરેક વસ્તુમાં અડચણો મળતી હોય, એટલે કે દરેક વસ્તુમાં અવરોધોનો સામનો કરવો પડતો હોય. દરેક ક્ષેત્રમાં ચાહે કોઈ નવો વેપાર ધંધો શરૂ કરે તો તેમાં પણ અડચણ આવે. કંઈ પણ કામ કરવા જાય તો અડચણો આવી જાય છે અને કોઈ દુશ્મન પરેશાન કરે કે નસીબ સાથ ન આપે તો મિત્રો અડચણો આવતી જ રહે છે. પણ જો તમે આ વસ્તુ ઓશિકા નીચે મૂકીને સૂવો છો તો તમારી તમામ અડચણ દૂર થાય. એક વાત કહું મિત્રો, પહેલી વસ્તુ અડચણ માટે હશે, બીજી વસ્તુ ધન દોલત માટે અને ત્રીજી વસ્તુ કર્જ મુક્તિ માટે છે. તો ચોથી વસ્તુ આરોગ્ય માટે હશે. પાંચમી વસ્તુ જેમને મનગમતો જીવનસાથી જોઈએ તેમના લગ્ન થતા નથી, કોઈનો પ્રેમ મેળવવો હોય તેમના માટે હશે. અને છઠ્ઠી વસ્તુ મિત્રો સર્વકામના પૂર્તિ માટે, એટલે કે છઠ્ઠી વસ્તુ એવી છે કે જો તમે ઓશિકા નીચે મૂકી તો તમને બધી જ વસ્તુઓનું સુખ મળવા લાગે છે. તો ચાલો મિત્રો, બિલકુલ ધ્યાનથી સાંભળો. પહેલી વસ્તુ છે મોરપંખ. મિત્રો, મોરપંખ ખૂબ જ શુભ મનાય છે. જો તમે મોરપંખને રાત્રે ઓશિકા નીચે મૂકીને સૂવો છો અને સવારે વહેલા ઉઠી એ મોરપંખને દર્શન કરો છો તો મિત્રો તમારી કિસ્મતમાં જે વારંવાર અડચણો આવે, બાધાઓ આવતી હોય, દરેક ક્ષેત્રમાં જે પરેશાની તમારે સહન કરવી પડતી હોય એ પરેશાનીઓ હવે દૂર થવા લાગે છે. કારણ કે મોરપંખનો સંબંધ કૃષ્ણજી સાથે હોય અને મિત્રો આપણા ધર્મમાં મોરપંખને ખૂબ જ શુભ મનાય છે. તમને કહી દઉં છું કે મોરપંખથી અનેક પ્રકારના આર્થિક લાભ પણ થાય. અને મિત્રો આપણા જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે સૂતી વખતે ઓશિકા નીચે જો મોરપંખ મૂકવું તો જીવનમાં જે અડચણો આવી રહી છે, બાધા આવતી હોય એ બાધાઓ દૂર થવા લાગે, વ્યક્તિનું ભાગ્ય પ્રબળ થવા લાગે છે. મિત્રો, તો તમે શું કરો છો? બિલકુલ ધ્યાનથી સાંભળો. તમે બજારમાં જઈને એક મોરપંખ ખરીદી લાવો અને એ મોરપંખને સવારે તમારા ઘરના મંદિરમાં મૂકી દો અને પછી જ્યારે રાત્રે સૂવો તો મંદિરમાંથી ઉઠાવીને તમારા ઓશિકાની નીચે મૂકો અને સવારે ઉઠીને તેના દર્શન કરો. તે પછી સવારે ઉઠ્યા એ મોરપંખને પાછું ઘરના મંદિરમાં મૂકી દો. મિત્રો, આવું નિયમિતપણે કરવાનું છે. આનાથી તમારા જીવનમાં જે અડચણો આવી રહી છે, બાધા આવી રહી છે, જે તમને આગળ વધવા નથી દેતી, એ બાધાઓ દૂર થવા લાગે છે. તો મિત્રો આ ઉપાય જરૂરથી કરજો. હવે આગળનો ઉપાય છે મિત્રો ધનદોલત માટે. જેમને અમારા પર અપાર ધનદોલત જોઈએ, ધનદોલતની સમસ્યાથી ખૂબ જ પરેશાન છો, વિશ્વાસ કરો કે માત્ર કેટલાક દિવસોમાં જ ધન આવવાના અનેક માર્ગો બની જાય. તમે પોતે વિચારમાં પડી જશો કે આટલું ધન આવે છે કેવી રીતે? એક નહીં, બે નહીં, પણ અનેક જગ્યાએથી ધન આવવા લાગે મિત્રો. અને જ્યારે યોગ બને છે તો એટલી જગ્યાએથી ધન આવે કે તમે સંભાળી પણ નહીં શકો. સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા તમારા પર આવવા લાગે છે. તમે રાહ પણ જોઈ રહ્યા છો. આખિર એક કઈ વસ્તુ છે? તો મિત્રો ચાલો હું કહું કે બિલકુલ ધ્યાનથી સાંભળો. મિત્રો, જ્યારે પણ તમે રાત્રે સૂવો છો તો સૂવા પહેલાં તમારા ઓશિકાની નીચે એક ચાંદીની વસ્તુ મૂકવી. હા, ચાંદીની કોઈ પણ વસ્તુ તમે તમારા ઓશિકાની નીચે મૂકી શકો. અને તમે
ચાંદીની ચૂડી મૂકી શકો છો, ચાંદીની અંગૂઠી પણ મૂકી શકો છો, ચાંદીની પાયલ પણ મૂકો. બસ એ વસ્તુથી ચાંદીની હોવી જોઈએ. હવે આનું મહત્વ શું છે? તો જુઓ, જ્યારે તમે રાત્રે સૂવા જાઓ છો, તમારું અંતર મન સીધું બ્રહ્માંડના 33 કોટી દેવતાઓની સાથે જોડાયેલું હોય છે અને ચાંદીનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય. અને જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ તો આપણું મસ્તક સીધું 33 કોટી દેવતાઓના વશમાં હોય. અને જ્યારે તમે ઓશિકા નીચે ચાંદીની કોઈ પણ વસ્તુ મૂકો તો મિત્રો તમારો શુક્ર ખૂબ જ જલ્દી મજબૂત થશે. ઘણા લોકોને શુક્ર ગ્રહ ખૂબ નબળો હોય જેથી ધનદોલત મેળવવામાં ખૂબ મુશ્કેલી આવે છે. પણ મિત્રો, જેનો શુક્ર મજબૂત હોય છે તે ઓછી મહેનતમાં લાખો કરોડો રૂપિયા સરળતાથી કમાઈ લે. તેથી મિત્રો, હું પણ તમને એ જ કહીશ કે જ્યારે પણ તમે રાત્રે સૂવો તો ઓશિકાની નીચે ચાંદીની કોઈ પણ વસ્તુ તમારે મરજી હોય તે એ મૂકીને સૂઈ જાઓ. જોશો કેટલાક દિવસોમાં જ તમારા ઘર પરિવારમાં અને તમારી પાસે એટલું ધન આવવા લાગે છે. નવી નવી જગ્યાએથી ધન આવશે. કારણ કે જ્યારે શુક્ર ગ્રહ મજબૂત હોય છે તો માતા લક્ષ્મીની પણ ખૂબ કૃપા મળે. તેથી હું કહું કે ચાંદીની કોઈ પણ વસ્તુ ઓશિકા નીચે મૂકીને સૂઈ જાઓ. વિશ્વાસ કરો, નિયમિત આ ઉપાય કરી ખૂબ જ જલ્દી તમારા ઘરની બહાર ગાડી આવીને ઊભી રહે. મોટો બંગલો તમારી પાસે હશે. જે જીવન તમે જીવવા માંગો છો એ જીવન તમે જીવો. મિત્રો, આ ઉપાય શરૂ કરી દો. આ ઉપાય જૂના જમાનામાં રાજા મહારાજા પણ કરતા હતા. તો મિત્રો, ચાંદીની વસ્તુ તમારે ઓશિકાની નીચે મૂકવાની છે. હવે આગળની વસ્તુ મિત્રો બિલકુલ તમે ધ્યાનથી સાંભળજો. જે વ્યક્તિઓ ખૂબ કર્જ, જેમને ખૂબ મોટી કર્જની સમસ્યા છે, લાખો કરોડોનું કર્જ ચડી ગયું હોય, દર મહિને તેમને લોનના હપ્તા ભરવા પડે તોય લોન ઉતરતી નથી. એક લોન ઉતારવા માટે બીજી લોન લેવી પડે. કર્જ પર કર્જ વધતું જાય છે. તો એક ઉપાય કહું છું, બિલકુલ ધ્યાનથી સાંભળો. એક વસ્તુ છે, શું કરવું? તો ધ્યાનથી સાંભળો મિત્રો. આ વસ્તુ અનુસાર આપણા જે કર્જ હોય એટલે કે કર્જની સમસ્યાઓ તે આપણા મંગળ દોષના કારણે અને રાહુ કેતુના દુષ્પ્રભાવના કારણે જ હોય. જેમનો રાહુ કેતુ અનબેલેન્સ હોય તેમને કર્જની સમસ્યા હંમેશા સતાવતી રહે. તો તમારે શું કરવું? રોજ રાત્રે ઓશિકાની નીચે લવિંગ મૂકીને સૂવો. મિત્રો, આ ખૂબ શુભ હોય. આનાથી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સાથે સાથે ધનની કમીનો સામનો તમારે બિલકુલ કરવો નથી પડતો. આ વસ્તુ પણ દૂર થઈ જાય છે. આર્થિક તંગી દૂર થશે. જે કર્જની સમસ્યા હાલ સહન કરી રહ્યો છે એ કર્જ ખૂબ જ જલ્દી ઉતરવા લાગે. મિત્રો, તમારા પર જે રાહુ કેતુના દુષ્પ્રભાવ છે એ દૂર થવા લાગે છે, જેના કારણે કર્જની સમસ્યાઓથી તમને ખૂબ જ જલ્દી મુક્તિ મળી જશે. તો મિત્રો, તમે રાત્રે સૂવો છો તો સૂવા પહેલાં ઓછામાં ઓછી 2 કે 5 લવિંગ તમારા ઓશિકાની નીચે મૂકી દો. આનાથી કર્જની સમસ્યાથી તમને ખૂબ જલ્દી મુક્તિ મળી જશે. મિત્રો, હવે આગળની વસ્તુ બિલકુલ ધ્યાનથી સાંભળો. જેમને આરોગ્યની ખૂબ જ પરેશાની છે, જે લોકોને વારંવાર હોસ્પિટલ જવું પડે, મોટી મોટી બીમારીઓ તેમને સતાવે, બ્લડ પ્રેશર હોય, શુગર હોય, ડાયાબિટીસ હોય, એવી ગંભીર બીમારીઓ, ચાહે કિડનીની હોય કે કેન્સરની હોય, ગંભીરથી ગંભીર બીમારીઓ પણ કેમ ન હોય, જો તમને બીમારીઓથી સતાવી રહી છે તો માત્ર એક નાનો ઉપાય શરૂ કરો. વિશ્વાસ કરો કે તમારી તમામ બીમારીઓ ખૂબ જલ્દી દૂર થઈ જશે. મિત્રો, આપણા ધર્મમાં તુલસી માતાના પાંદડાનું ખૂબ મહત્વ મનાયું છે. ખૂબ પવિત્ર પણ માનવામાં આવે છે અને આનો ઉપયોગ અનેક ઔષધિઓમાં પણ થાય છે. આપણા જ્યોતિષીઓનું માનીએ તો મિત્રો, જો તમે સૂતી વખતે ઓશિકા નીચે તુલસીના પાંદડા મૂકો છો તો મિત્રો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા બની રહે અને તમારું મન બધા જ કામમાં લાગે છે. અને જે બીમારીઓ તમને લાગેલી છે, જે બીમારીઓ તમને હંમેશા પરેશાન કરે છે, એ બીમારીઓ દૂર થવા લાગે. તમારા પર આરોગ્ય દેવની કૃપા આવવા લાગે છે. તો મિત્રો, રાતે સૂવા પહેલાં તમારા ઓશિકા નીચે તુલસીના પાંદડા મૂકવાનું શરૂ કરો. વિશ્વાસ કરો કે ગંભીરથી ગંભીર બીમારી પણ ખૂબ જલ્દી દૂર થઈ જશે. મિત્રો, આનું ખૂબ ધાર્મિક મહત્વ છે. આપણા જ્યોતિષમાં પણ મહત્વ. અને જો તમે ઈચ્છો તો તમે સવારે ઉઠીને તુલસીના પાન પણ ખાઈ શકો. હા, પાણીમાં પલાળીને ખાઈ લ્યો. આનાથી જેટલી જલ્દી
તમારી બીમારીઓ દૂર થશે, એટલી જલ્દી કોઈ દવા ગોળી દૂર નહીં કરી શકે. મિત્રો, હોસ્પિટલ તો જવું જ છે, દવા પણ ખાવી જ હોય, પણ તેની સાથે જો તમે આ ઉપાય કરો છો તો દવા ગોળીઓ બમણી ઝડપથી અસર કરવા લાગે છે. હા મિત્રો, અને એવું પણ થઈ શકે કે હોસ્પિટલ જવાની નોબત જ ન આવે. તો મિત્રો, આ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ આ આપણા ધર્મમાં જ આટલી સારી સારી વસ્તુઓ કહેવાયેલી છે કે જે જો માણસ શરૂ કરે છે તો તેને હોસ્પિટલ જવાની જરૂર પણ ન પડે. તો મિત્રો, તમે કરો, ખૂબ જ ફાયદો છે. હવે જે વસ્તુ કહું છું મિત્રો, વિશ્વાસ કરો, એ વસ્તુ આજથી પહેલાં જો કોઈએ કરી હશે તો પોતે આની મહત્વ જાણતું હશે. જો તમે આ વસ્તુ કરવાનું શરૂ કરી દીધું, આ વસ્તુ ઓશિકા નીચે મૂકવાનું શરૂ કરો છો, તો પછી મિત્રો હું તમને કહું કે જીવનમાં કોઈની સામે હાથ ફેલાવાની જરૂર પણ નહીં પડે તમને, ન તમારી સંતાનને અને ન તમારી આવનારી પેઢીઓને. કારણ કે આ વસ્તુ ઓશિકામાં મૂકવાથી દરેક વસ્તુનું સુખ મળે છે. ધન દોલતની, બંગલાની, ગાડીનું, લગ્ન જીવનનું, ભૌતિક સુખનું, તમામ પ્રકારનું સુખ મળે છે. મિત્રો, દરેક પ્રકારનું મળે તો જુઓ કે ઘણા લોકો એવા કે જે આ દિવસે ફરતા રહે, વિમાનમાં ઉડે, મોટી મોટી ગાડીઓ ખરીદે, સારું ખાવાનું ન ખાય. તો મિત્રો, આ કેવી રીતે થાય છે? મહેનત તો તમે પણ કરો છો, પછી તમને એવું જીવન કેમ નથી મળતું? પણ મિત્રો, તમને એવું જીવન તેથી નથી મળતું કારણ કે તમારા નવગ્રહ અનબેલેન્સ રહે છે. પણ મિત્રો, તમારા પિતૃઓ, પૂર્વજોની કૃપા નથી હોતી અને એ લોકો પર હોય છે, જેના કારણે તેઓ આ બધું જ સુખ ભોગવે. પણ હવે તમને આ બધું જ મળવા લાગે છે. શું કરવું? મિત્રો, જેટલી જલ્દી શક્ય હોય એટલી જલ્દી આ ઉપાય શરૂ કરો. અને મિત્રો, આ વસ્તુ તમારી સાથે પણ થાય છે કે પૈસા આવે પણ જાય પણ છે, ખુશીઓ આવે પણ ખુશીઓ આવીને ચાલી પણ જાય છે. તો મિત્રો, એવું કહેવાય છે કે જો તમે સૂતી વખતે તમારા ઓશિકાની નીચે લસણની એક કળી મૂકી દેશો, તો મિત્રો, લસણની એક કળી મૂકવાથી જ તમારું સૌભાગ્ય વધુ બળવાન બને છે. જ્યોતિષીય શાસ્ત્ર અનુસાર ઘરની નકારાત્મકતા, આપણા ઓરડામાં જે પણ નકારાત્મકતા છે એ આપણી દરેક વસ્તુને ખાઈ જાય છે મિત્રો. અને એ નકારાત્મકતા દૂર કરવા માટે આપણે રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે લસણ મૂકવું. જ્યારે તમે લસણ મૂકવાનું શરૂ કરો છો, તમારા પર જેટલી પણ નકારાત્મકતા છે, જેટલી પણ ખોટી ઉર્જા હોય એ દૂર થવા લાગે છે. આ ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો. આ ઉપાય કરવાથી ખૂબ લાભ મળે છે. આગળની વસ્તુ છે મિત્રો, ₹1નો સિક્કો. સૂતી વખતે તમારા ઓશિકાની નીચે તમારે ₹1નો સિક્કો જરૂરથી મૂકી દેવાનો છે. આનાથી ધન ધાન્યની અસીમ કૃપા તમારા પર રહેશે. તમારા ઘરમાં ક્યારેય ધાન્યની કમી નહીં રહે. એટલે કે ઘઉંની, ખાવાની પીવાની વસ્તુઓની ક્યારેય તમને કોઈ જ કમી નહીં રહે. સૂતી વખતે તમારા ઓશિકાની નીચે ₹1નો સિક્કો મૂકો અને સવારે વહેલા ઉઠી એ સિક્કો કોઈ પણ ગરીબને આપી દો. વિશ્વાસ કરો કે તમારા જીવનમાં જેટલી પણ અડચણો, બાધાઓ આવી રહી છે એ પણ દૂર થવા લાગે છે. તમારા જીવનમાં સકારાત્મકતા ઉર્જા આવવા લાગે છે. તમને અંદરથી ખૂબ સારું લાગવા લાગે. કામ કરવામાં તમારું મન લાગવા લાગે છે. તો મિત્રો, આ ઉપાય તમે જરૂર કરજો. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઇક અને તમારા મિત્રો સંબંધીઓ સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ તમે ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.